વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન માટેનું મોસ્ટ આઈએમપી પેપર. આજે પ્રથમ પરીક્ષામાં તમારે ખૂબ જ ઉપયોગી થાય તેવું મોસ્ટ આઈએમપી પેપર છે. આમાંથી મોસ્ટપણે પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% હશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ છે વિભાગ એ. તો એમાં 1 થી 24 પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો. તો પહેલા જ વિકલ્પો શરૂ થાય છે. તો વિકલ્પોમાં પહેલો જ વિકલ્પ છે કે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની ઘટના છે. તો કોલસાનું સળગવું એ કયા પ્રકારની ઘટના છે? સંયોગીકરણ. પછી નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ લખો. તો શું આવશે આમાં? પોલિથીન. પછી સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય? પછી ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પ્રબળ એસિડ? પાંચમો, મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે. તો નેત્રપટલ પર. ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ છે? તો પારો, મર્ક્યુરી. પછી નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો ટ્રિપ્સિન ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે. પછી જે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. નવમું છે એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની પીએચ કેટલી છે? તો લાલને ભૂરું બનાવે તો બેઝ હશે એટલે તેની પીએચ 10 હશે. પછી જે આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? તો 2.3. ને પછી ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. તો કેવા? લીલા રંગનું સ્તર. પછી જે ખરા ખોટા, તો ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. 14મો છે તળાવમાં નિવસન તંત્રમાં પાણી અજૈવ ઘટક છે. તો આ ખરા ખોટા છે. પછી જે નીચેનામાં માંગ્યા મુજબ જવાબ આપો. પછી જોડકા છે મનુષ્યનું હૃદય. તો મનુષ્યનું હૃદય 4 ખંડો ધરાવે છે. અને મનુષ્યનું મૂત્રપિંડ એ કેવા? વાલ આકારનું હોય છે. પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ અંડપિંડમાં, અને જ્યારે ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ આવે. પછી અહીં લેન્સનો એસઆઈ એકમ તો ડાયોપ્ટર છે. લેન્સનો એકમ ડાયોપ્ટર. પછી વિભાગ બીમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. વિભાગ બીમાં પહેલો જ પ્રશ્ન છે નીચેની રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરો. પછી 26મો પ્રશ્ન છે ધમની અને શિરા વચ્ચેનો તફાવત આપો. પછી જે વક્રીભવનના નિયમો લખો. પછી પ્રશ્ન છે ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. તો આ પ્રશ્નમાં કયો પદાર્થ ઓક્સિડેશન પામે છે અને કયો પદાર્થ રિડક્શન પામે છે તે વિશે જણાવવાનું છે. અહીં CuO છે એની જગ્યાએ Cu છે, કેપિટલ યુ છે. પછી 29મો છે બ્લીચિંગ પાવડરના ઉપયોગો લખો. બ્લીચિંગ પાવડર એટલે વિરંજન પાવડર, તેના ઉપયોગો લખવાના છે. 30મો પ્રશ્ન છે જૈવ વિઘટનીય કચરો અને અવિઘટનીય કચરાનો તફાવત લખો. પછી જે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તેનું રાસાયણિક સમીકરણ લખો. તો પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ લખવાનું છે અને પ્રકાશ સંશ્લેષણ એટલે શું લખવાનું. 32મો અંતર્ગોળ અરીસાના ઉપયોગો. અને 33મો છે માંસાહારી પ્રાણીઓ કરતાં તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધુ હોય છે, કારણ આપો. 34મો પ્રશ્ન છે માનવ આંખ નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. અને 35મો પ્રશ્ન છે ધાતુની સક્રિયતાની શ્રેણી લખો. પછી 36મો છે કે આંખની સમાવેશ ક્ષમતા અને સિલિયરી સ્નાયુઓનું કાર્ય જણાવો. અને 37મો છે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. પછી વિભાગ સી શરૂ થાય છે. વિભાગ સીમાં પહેલો જ પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. પછી છે ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો જણાવો. અને 40મો પ્રશ્ન છે કે અંતર્ગોળ અરીસાની સામે સીથી દૂર એફ પર મૂકતા પ્રતિબિંબનું સ્થાન, પરિણામ અને પ્રકાર આકૃતિ દોરી જણાવો. 41મો છે ટૂંકનો લખો પીએચ માપક્રમ. 41મો પ્રશ્ન છે પ્રકાશનું વિભાજન એટલે શું? કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. 33મો છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને તેની અસરો જણાવો. 44મો પ્રશ્ન છે ધાતુઓના ભૌતિક ગુણધર્મો લખો. પછી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ અને થર્મિટ પ્રક્રિયા. પછી વિભાગ ડી શરૂ થાય છે. વિભાગ ડીમાં 4 ગુણના પ્રશ્નો. તેમાં પહેલો જ પ્રશ્ન છે કે વિઘટન પ્રક્રિયા કોને કહે છે? તેના સમીકરણ આપી સમજાવો. પછી છે ઓઝોન કેવી રીતે બને છે? નિવસન તંત્રના મુખ્ય ઘટકો સમજાવો. 49મો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી જઠરમાં થતું પાચન સમજાવો.
પછી 50મો છે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની બનાવટ અને ઉપયોગો લખો. અને 51મો પ્રશ્ન છે તાંબા એટલે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ લખો. અને 52મો છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત સમજાવો. અને 53મો છે પાચન તંત્રમાં પીએચ અને માખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્વ જણાવો. અને 54મો પ્રશ્ન છે તેમાં મુશ્કેલીનું નિવારણ કરવાનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું મોસ્ટ આઈએમપી પેપર. આટલા પ્રશ્નો કરી લેશો તો તમારે 80માંથી 50 મિનિમમ 50 માર્ક્સ આસપાસ તો આવી જ જશે. આટલા પ્રશ્નો તમારી પરીક્ષા આવનારી પ્રથમ પરીક્ષામાં 100% તમને જોવા મળશે. તો આટલા પ્રશ્નોને લખી અને સારી રીતે તૈયાર કરી લેજો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.